अवधूत चिंतन श्री गुरुदेव दत्त सत्यदत्त देव की जय। सत्यदत्त व्रत कथा गुरुवारे अथवा गुरुवाરના દિવસે વદ પાંચમ હોય ત્યારે અથવા પૂર્ણિમાના દિવસે કોઈ પણ દિવસે આપણે સત્યદત્ત પૂજા કરી શકીએ છીએ। દત્ત ભગવાનની પંચોપચાર કે ષોડશોપચાર પૂજા કરીને છબી હોય તો છબી અને મૂર્તિ હોય તો મૂર્તિ અને સવા પ્રમાણમાં શીરો બનાવીને નિવેદ ધરાવવાનો હોય છે અને એના પછી 5 અધ્યાયની કથા શ્રવણ કરવાની હોય છે। તો 5 અધ્યાય એક પછી એક આપણે ક્રમશઃ શ્રવણ કરીશું। તો સત્યદત્ત કથા અધ્યાય 1। श्री गणेशाय नमः। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। श्री सत्यदत्त व्रत कथा प्रारंभ। श्री गणेशाय नमः। श्री गुरुदत्तात्रेयाय नमः। श्री गुरुभ्यो नमः। सूत उवाच। सूत महर्षि बोल्या छे के जेमांथी आ बधा प्राणियों एटले के पंचमहाभूत आदि समग्र सृष्टि उत्पन्न थया અને જે બધાનું રક્ષણ કરે છે, જે તે પ્રાણીઓને સ્વસ્વરૂપનું જ્ઞાન એટલે કે આત્મજ્ઞાન આપી બધું સુખ આપે છે, તેવા પરમાત્માના ગુણોનું મહાત્મ્યનું હું વર્ણન કરું છું। વ્યાસ ઉવાચ। તો વ્યાસ મહર્ષિ કહી રહ્યા છે, પોતપોતાના જ કર્મોથી પીડાતા સર્વ મનુષ્યોને જોઈ દેવી લક્ષ્મીજી સર્વ જગતના તાપ એવા નારાયણની પાસે જઈ મધુર વાણી બોલ્યા છે। તો રમા માતાએ કહ્યું કે આ પ્રાણીઓના દુઃખ દૂર થાય અને એમને સુખની પ્રાપ્તિ થાય એવો કયો ઉપાય છે તે હે પ્રભુ તમે મને કહો। લક્ષ્મીજીનું આમ કેવું સાંભળીને પ્રભુને દયા ઉત્પન્ન થઈ અને તેમણે કહ્યું। નારાયણ ઉવાચો। નારાયણ ભગવાન કહી રહ્યા છે કે તે સત્યદત્ત પ્રભુનું એટલે કે તે નામનું મહાન વ્રત કરવાથી પ્રાણીઓનું દુઃખ નિવારણ થઈ તેમને સુખની પ્રાપ્તિ થશે। આ બાબતનું હું તમને ઘણું જ સુંદર અને હિતકારક દ્રષ્ટાંત કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો। એક વખત નૈમિષારણ્યમાં મોટા ઋષિઓ સ્વસ્થ બેસીને દેવાધિદેવ પરબ્રહ્મ પરમાત્માનું હૃદયમાં શાંત ચિત્તે ધ્યાન કરી રહ્યા હતા। સ્વસ્થ ચિત્તથી તે ઋષિઓ પરમાત્માનું દર્શન અમને કેવી રીતે થશે એવી પ્રાર્થના કરવા લાગ્યા અને ત્યારબાદ તે જ સમયે પરમાત્માના ત્રિગુણાત્મક વિશ્વરૂપનું તેમને દર્શન થયું છે। તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશમય પરમાનંદનું ભૂત ભવિષ્ય અને વર્તમાનના દર્શન કરાવતા સ્વરૂપનું દર્શન કરી પ્રેમથી પરિપૂર્ણ ચિત્તવાળા મુનિઓ આશ્ચર્યયુક્ત બની સર્વ પ્રકારના ઉપચારોથી પરમાત્માનું પૂજન કરી તે સાધુ સ્વભાવ વાળા મુનિઓ પૃથ્વીને વિશે અમે કૃતાર્થ બન્યા છીએ, ધન્ય થયા છીએ એમ કહી ભગવાનને ઉદ્દેશીને ભૂમિને વારંવાર દંડવત પ્રણામ કરવા લાગ્યા છે। દેવદેવ ઉવાચ। તો ભગવાન કહી રહ્યા છે કે હે બ્રાહ્મણ, તમને આવેલા જાણી તમારા ઉપર કૃપા કરવા માટે આ સ્થળે હું પ્રગટ થયો છું અને દત્તાત્રેય સ્વરૂપમાં પ્રગટ થઈને વિચરણ કરું છું। વધુમાં ભગવાન કહે છે કે મારા વિવિધ અવતાર સ્વરૂપો તેમજ કર્મો તમે સૂત પુરાણી દ્વારા સાંભળી અતિ ઉત્તમ ભોગોને ભોગવી મારા અનુગ્રહથી વિશુદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરી અંતમાં મને શીઘ્ર પ્રાપ્ત કરશો। આમ કહી સંત પુરુષોના ધન સમા ભગવાન
અંતર્ધાન થયા છે. મુનય ઉચુહુ, ભગવાને કહ્યું કે હે મહાબુદ્ધિશાળી સર્વશાસ્ત્ર પારંગત સૂતજી, દત્તપ્રભુના ગુણ તેમજ જન્મના આશ્ચર્યભૂત તેમજ પરમાનંદને પ્રાપ્ત કરાવનારું ચરિત્ર પંડિતોમાં શ્રેષ્ઠ એવા આપ છો તે અમોને સવિસ્તર કહો. સૂત ઉવાચ, સૂત મુનિ કહી રહ્યા છે કે હે મુનિઓ, દયાદ્ર ચિત્તવાળા આપે ઘણો ઉત્તમ પ્રશ્ન મને પૂછ્યો છે. દત્તદેવના મહિમાનું વર્ણન યથાશક્તિ હું કરીશ. પૂર્વે બ્રહ્મદેવની સૃષ્ટિ માટેની આજ્ઞા થતા વેદવાદીઓમાં શ્રેષ્ઠ અત્રિ મુનિ પોતાના પત્ની અનસુયાની સાથે કુલાચલ પર્વતને વિશે તપશ્ચર્યા કરવા લાગ્યા છે. અને જે આ સમગ્ર જગતના ઈશ્વર છે તેનું શરણું હું સ્વીકારું છું એમ હૃદયમાં ભગવત શરણાગતિ તેમણે સ્વીકારી છે. આત્મરૂપી તે જગદીશ્વર ભગવાન તુલ્ય પ્રજા મને આપો એમ ચિંતન કરતા હતા. પછી અત્યંત કૃપાથી પરિપૂર્ણ એવા બ્રહ્મદેવ, વિષ્ણુ ભગવાન અને મહાદેવ પર્વત ઉપર પહેલા અત્રિ મુનિને દર્શન આપી યથેચ્છ વરદાન આપ્યું અને તે ઋષિ દંપતીના દેખતા જ પોતાને ધામ પાછા ફર્યા છે. તો બ્રહ્મદેવના અંશથી ચંદ્ર રૂપે, વિષ્ણુ ભગવાનના અંશથી યોગજ્ઞ દત્ત રૂપે અને મહાદેવના અંશથી દુર્વાસ રૂપે એમ ત્રિમૂર્તિ સ્વરૂપ ભગવાન દત્ત અત્રિને ત્યાં અવતીર્ણ થયા છે. સૂત ઉવાચ, સૂત ઋષિ કહી રહ્યા છે કે હે બ્રાહ્મણો, તે દત્ત ભગવાનની અવતાર લીલા સાંભળો. દત્ત ભક્તિ પરાયણ વેદશાસ્ત્ર નિપુણ કોઈ કૃષ્ણ શર્મા નામનો બ્રાહ્મણ, હે ભગવાન, મને સત્ય એટલે કે અવિનાશી જ્ઞાન આપો એ પ્રમાણે ચિંતન કરતો ગોદાવરી નદીને કિનારે રહી દરરોજ શ્રી દત્તનું પૂજન કરી 20 વર્ષ સુધી તે કૃષ્ણ શર્મા બ્રાહ્મણે દત્તશ્રીનું ધ્યાન ધર્યું. તેથી પ્રસન્ન થયેલા ભગવાન દત્ત વૈશાખ કૃષ્ણ પંચમીને ગુરુવારે રાત્રિના પહેલા પ્રહરની 3 ઘટિકા વ્યતીત થયા બાદ દયાના ભંડાર સમા કૃપાપૂર્વક પોતાના ભક્તના સાનિધ્યમાં પ્રગટ થયા છે. તો કૃષ્ણ શર્મા પરમ સ્વરૂપવાળા, નવીન મેઘ સમાન શ્યામ કાંતિ વાળા, પીળા રેશમી વસ્ત્ર પરિધાન કરવા વાળા, શંખ ચક્ર આયુધો સહિત નિર્ભયતાને પ્રદાન કરનાર, 4 ભુજાઓથી શોભાયમાન દત્ત પ્રભુને જોઈ આશ્ચર્યયુક્ત બની તેમજ પ્રેમાર્દ્ર ચિત્તમય બની પૃથ્વીને વિશે દત્તશ્રીને વંદન કરી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા લાગ્યા છે. તે પછી વિશેષ ઉપચારોથી વિધિપૂર્વક દત્તશ્રીનું પૂજન કરી સવાશેર ઘઉંનો લોટ, એટલા જ પ્રમાણમાં ગાયનું દૂધ, સાકર, ઘી, કેળા વગેરેનું બનાવેલું ઇલાયચી ઇત્યાદિથી મિશ્રિત નૈવેદ્ય તેમજ બીજી વિવિધ પકવાનનો રસોઈ દત્તશ્રીને નિવેદિત કરી છે, એટલે કે થાળ ધરાવે. હે ભગવત વત્સલ દયાસાગર, આપના ચરણારવિંદમાં હું વંદન કરું છું. હે દયાળુ દેવ શ્રેષ્ઠ દત્ત ભગવાન, સંસાર સમુદ્રમાંથી મારું તમે રક્ષણ કરો. આ પ્રમાણે ભાવવાહી પ્રાર્થના કરી દત્તશ્રીને વારંવાર નમસ્કાર કરવા લાગ્યા છે. તે પછી કૃષ્ણ શર્મા બ્રાહ્મણે બ્રાહ્મણોનું વિધિયુક્ત પૂજન કરી દક્ષિણા પ્રદાન કરી અને પછી તે સમયે દત્ત પ્રભુએ તે બ્રાહ્મણ કૃષ્ણ શર્માને સાચું જ્ઞાન આપ્યું છે. હે બ્રાહ્મણ, સત્ય એ જ મારું વ્રત છે. સત્ય એ મારી પ્રાપ્તિને માટેનું શ્રેષ્ઠ સાધન છે. ત્રિકાલાબાધિત મારું સ્વરૂપ છે. પંચમહાભૂતોનું કારણ પણ હું જ છું. પંચમહાભૂતોથી બનેલા શરીરોમાં રહેવા વાળો પણ હું જ છું અને પંચમહાભૂતોથી બનેલા શરીરના નાશ પછી
અવશિષ્ટ રહેવાવાળું તત્વ પણ હું જ છું. સરળ અને સચ્ચાઈપૂર્ણ વ્યવહારવાળા સંતોનો પ્રવર્તક પણ હું જ છું. એટલું જ નહીં, પણ હે બ્રાહ્મણ, સત્યાત્મક મહારૂપ હોઈ તું મને સત્ય સ્વરૂપે જાણ. આ પ્રમાણે અનેક પ્રકારનું જ્ઞાન સત્ય સ્વરૂપ દત્ત પ્રભુએ તે બ્રાહ્મણને આપ્યું. દત્ત દેવૌ વાચ. દત્ત ભગવાન કહે છે કે હે બ્રાહ્મણ વર્ય, મારી ઉપાસના રૂપ તારા સત્કર્મથી હું તારા ઉપર ઘણો જ પ્રસન્ન થયો છું. હે પ્રિય વિપ્ર, મારા અનુગ્રહથી તારી સમગ્ર આપત્તિઓનો નાશ થશે, તેમજ તને નિરંતર સુખની પ્રાપ્તિ થશે. મારા ભક્ત સમા તારે ઘેર રોજ રોજ સોનાનો વરસાદ વરસશે. 10,000 વર્ષનું આયુષ્ય મેં તને આપેલું છે, તેમજ તારા પુત્ર અને પૌત્રોનું પણ એટલું જ આયુષ્ય જાણજે. 100 પેઢી પર્યંત અનેક પ્રકારના ભોગોનો ઉપભોગ કરી તદનંતર તું મને પ્રાપ્ત કરીશ. એમ કહી દત્તપ્રભુ ત્યાં જ રહ્યા. આમ દત્તપ્રભુએ હંમેશા પોતાના ભક્તોના મનોરથો પૂર્ણ કર્યા છે. તે સમયે દત્તપ્રભુએ સત્ય સ્વરૂપનું જ્ઞાન અર્પણ કર્યું. તેથી તે સમયથી ઋષિ મુનિઓ સત્યદત્ત નામથી દત્તપ્રભુને સંબોધવા લાગ્યા છે. ત્યારબાદ બ્રાહ્મણો અને સગાવહાલાઓની સાથે તે બ્રાહ્મણે પ્રસાદનો સ્વીકાર કર્યો અને આ વ્રત પ્રમાણે સમયે સમયે વ્રત કરતો જ રહ્યો અને મારે કરવું જોઈએ એવો મનમાં તેણે નિશ્ચય કર્યો છે. જ્યારે જ્યારે આ બ્રાહ્મણ ભક્તિ શ્રદ્ધાથી યુક્ત બનતો ત્યારે ત્યારે ગુરુવાર અને ખાસ કરીને પંચમીના દિવસે ગુરુવારયુક્ત પંચમીના દિવસે ઉપોષણ કરી યથાશક્તિ વિધિ પ્રમાણે આનંદયુક્ત ચિત્તથી સત્યત્વનું વ્રત કરતો હતો. તે વ્રતના પ્રભાવથી આ લોકમાં સર્વ પ્રકારના સુખો ભોગવી સત્ય સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી અંતમાં તેને સત્યલોકની એટલે કે મોક્ષની પ્રાપ્તિ થઈ છે. સત્યત્વ ભક્તિપરાયણ રહેવાવાળા અને તેનાથી બનેલા બીજા ભક્તો પણ આ વ્રત કરીને ઘણું સુખ પ્રાપ્ત કરી ચૂકેલા છે. ઇતિ શ્રી પુરાણ સમુચ્ચય સારોદ્ધારે શ્રી લક્ષ્મીનારાયણ સંવાદે સત્યત્વ કથાયામ પ્રથમોધ્યાય. સત્યદત્ત દેવકી જય. અથ દ્વિતીયોધ્યાય. સૂત ઉવાચ. સૂત મુનિ કહે છે કે હે ઋષિઓ, હવે આ વ્રત પૂર્વમાં કોણે કરેલું તે હું સારી રીતે તમને કહી સંભળાવીશ. ગોદાવરી નદીને કિનારે પંચવટીને વિશે કેશવ શર્મા નામે વેદજ્ઞ બ્રાહ્મણ પૃથ્વીલોકમાં પ્રસિદ્ધ હતો. તેની સુંદર સ્વભાવવાળી સુશીલા નામની પતિવ્રતા ધર્માભિમુખ પત્ની હતી અને સર્વદા ભક્તિભાવપૂર્વક અતિથિ અભ્યાગતોની સેવામાં તે તત્પર રહેવાવાળી હતી. તેણે ઘણા પુત્રોને જન્મ આપ્યો, પણ તે સર્વે દૈવવશાત મરી ગયા અને ત્યારથી તે બંને અત્યંત શોકાર્ત બન્યા છે. કોઈક સમયે જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ એવો કોઈ બ્રાહ્મણ ગોદાવરીની યાત્રાના નિમિત્તે તેને ત્યાં આવી પહોંચ્યો છે. 5 દિવસ સુધી તે યાત્રાળુ બ્રાહ્મણ દંપતીએ સત્કાર કર્યો. તેથી પ્રસન્ન થયેલા યાત્રાળુ બ્રાહ્મણે તેમનું દુઃખ જાણી તે બ્રાહ્મણ દંપતી પ્રત્યે દયાવશાત આ પ્રમાણે મધુર વચનો કહેવાની શરૂઆત કરી છે. હે બ્રાહ્મણ દંપતી, તમે નિશ્ચિતપણે સર્વ પ્રકારની ઈચ્છિત સિદ્ધિને આપનારું સત્યદત્તનું વ્રત પૂર્ણ ભક્તિથી સારી રીતે કરો. તે વ્રતના પ્રભાવથી શીઘ્ર ઉત્તમ પુત્રો તમે પ્રાપ્ત કરશો અને તે પુત્રો આયુષ્યવાન, વિદ્વાન, શ્રીમાન તેમજ કીર્તિમાન અને દત્ત ભક્તિ પરાયણ બનશે. આમ કહી તે શ્રેષ્ઠ યાત્રાળુ બ્રાહ્મણ ત્યાંથી આગળની યાત્રાએ નીકળી પડ્યો છે. ત્યારબાદ કેશવ શર્મા બ્રાહ્મણે પત્નીની સાથે ભક્તિયુક્ત મનથી પૂર્વોક્ત વિધિ પ્રમાણે યથાશક્તિ
વિધિપૂર્વક યોગ્ય સમયે સાવધ બની સત્યસ્થ ભગવાનનું વ્રત કર્યું અને વ્રતના અંગભૂત દત્તશ્રીનું પૂજન કરી પત્ની સહિત બ્રાહ્મણે હર્ષપૂર્વક પ્રસાદ ગ્રહણ કર્યો છે. તે વ્રતના પ્રભાવથી પૂર્વોક્ત ગુણોથી યુક્ત ક્ષેત્રો તેમજ અન્ય સર્વ પ્રકારની સંપત્તિ તેને પ્રાપ્ત થઈ. પુત્ર સંબંધી સુખ તેમજ મોક્ષ પ્રાપ્ત કરાવનાર નિર્મળ જ્ઞાન પ્રાપ્ત કરી આ લોકમાં સર્વ સુખોનો ઉપભોગ કરી અંતમાં કેશવ શર્મા બ્રાહ્મણ દત્તના ધામને પ્રાપ્ત થયો છે, એટલે કે દત્તલોકને પ્રાપ્ત થયો છે. કેશવ શર્મા બ્રાહ્મણના પુત્રો પણ આ પ્રમાણે વિધિપૂર્વક સત્યસ્થનું વ્રત કરી તે દ્વારા પુત્રાદિકનું તેમજ સંપત્તિનું સુખ ભોગવી દત્ત લોકને વિશે પ્રાપ્ત થયા. આમ તે બ્રાહ્મણનું સમગ્ર કુળ નિરંતર સર્વ પ્રકારે સુખી બની છે. ઇતિ શ્રી પુરાણ સમુચ્ચય સારોદ્ધારે શ્રી લક્ષ્મીનારાયણ સંવાદે સત્યદત્ત કથાયામ દ્વિતીયોધ્યાય. સત્યસ્થ ભગવાન કી જય. અથ તૃતીયોધ્યાય. મુનય ઉચુઃ. મુનિઓ બોલ્યા છે કે હે સૂત પુરાણી, જેમ મનુષ્યો અમૃતથી તૃપ્ત થતા નથી અને તેનું વારંવાર પાન કરવાની ઈચ્છા સેવે છે, તેમ આપના મુખ કમળમાંથી નીકળતી સત્યદત્તના વ્રતની આશ્ચર્યકારી કથા સાંભળતા અમે પણ તૃપ્ત થતા નથી. સૂત ઉવાચ. સૂત મુનિ કહે છે કે હે ઋષિવર્યો, સર્વ કોઈને સુખ આપનારું સત્યદત્તનું ચરિત્ર ફરીથી હું તમને કહું છું, તેને ધ્યાનપૂર્વક સાંભળો. પૂર્વે પુરુરવાના નો પુત્ર આયુ નામનો એક રાજા હતો અને તે રાજર્ષિઓમાં શ્રેષ્ઠ હોઈ એક ક્ષત્ર રાજ્ય કરી રહ્યો હતો, એટલે કે ચક્રવર્તી સમ્રાટ હતો. તે આયુ રાજાને પુત્ર ન હોવાથી તે હંમેશા દુઃખી રહેતો હતો. ધર્માત્મા રાજા પોતાને પુત્રો કેવી રીતે પ્રાપ્ત થાય તેનો વિચાર કર્યા કરતો હતો. આવો વિચાર કરી પુત્ર પ્રાપ્તિ માટે તેણે ઘણા ઉપાયો કર્યા. કોઈ સમયે શૌનક ગુરુને બોલાવી તે રાજા ગુરુ પ્રત્યે કહેવા લાગ્યો કે હે ગુરુવર્ય, કયા સત્કર્મથી મને ગુણવાન પુત્ર પ્રાપ્ત થશે? હે સર્વજ્ઞ મુનિવર્ય, તે સત્કર્મ મને શીઘ્ર કહો. શૌનક ઉવાચ. શૌનક મુનિ કહે છે કે હે રાજન, આપ વિધિપૂર્વક સત્યદત્તનું વ્રત કરો. તે વ્રતના પ્રભાવ થકી આપ જરૂર ઉત્તમ પુત્રને પ્રાપ્ત કરશો. ગુરુવર્યના વચન સાંભળી રાજી થયેલો રાજા આ એકમાત્ર સત્યદત્તને વ્રત જ પુત્ર પ્રાપ્તિનું અનન્ય સાધન છે એમ માની તેણે વિધિપૂર્વક સત્યદત્તનું વ્રત કર્યું અને પોતાની પત્ની તેમજ સ્વજનોની સાથે ભક્તિપૂર્વક પ્રસાદ ગ્રહણ કર્યો છે. ત્યારબાદ થોડા જ સમયમાં સત્યદત્તના પ્રસાદથી પતિવ્રતા ધર્મપરાયણ આયુ રાજાની પત્ની ઇન્દુમતીને અત્યંત તેજસ્વી ગર્ભ રહ્યો અને તેથી તેણીને ઘણો જ આનંદ થયો છે. તેવા સમયમાં હુંડ નામનો દૈત્યાધમ નંદનવનને વિશે ચારણોના પરસ્પરના સંભાષણો દ્વારા આયુ રાજાનો વિષ્ણુતુલ્ય પરાક્રમશાળી તેમજ મહાવીર્યવાન શ્રેષ્ઠ પુત્ર બનશે અને તે હુંડ રાક્ષસનો વધ કરશે. આ પ્રકારનું દુઃખકારક વચન સાંભળી તે ચારણો દ્વારા તે ગર્ભનો નાશ કરવા માટે હુંડાસુર ઘણા પ્રયત્નો કરવા લાગ્યો. આમ હુંડ પ્રયત્નશીલ બનતા ઘણો સમય વ્યતીત થયો. ત્યાં સુધી તેને કોઈ પણ સફળતા મળી હતી નહીં. ત્યાર પછી રાત્રિના યોગ્ય સમયે આયુ રાજાની પત્નીએ ઉત્તમ પુત્રને જન્મ આપ્યો અને આકાશમાં સૂર્યની જેમ તે પુત્ર તેજસ્વી માલમ પડતો હતો. કોઈક દાસીએ બહાર આવી આનંદથી બીજી દાસીને આ શુભ સમાચાર કહ્યા અને તેનું સર્વ જાણી લઈ દૈત્યાધમ હુંડાસુર તે દાસીના શરીરમાં પ્રવેશ કરી આયુ રાજાના મહેલના એટલે કે પ્રસૂતિ
ઘરમાં પ્રવેશ કર્યો અને ચોકીદારો વગેરે ઘોર નિદ્રાથી મુગ્ધ થતા અર્થાત નિદ્રાધીન થતા દેવ સમાન તેજસ્વી તે બાળકનું અપહરણ કરી પોતાના કાંચન નામના નગરમાં એ હુંડાસુર આવી પહોંચ્યો છે. હે ઋષિઓ, ત્યારબાદ આયુરાજાની પત્ની ઇન્દુમતી મહારાણી તે સમયે પોતાના ઉત્તમ બાળકને ન જોતા કરુણ આક્રંદ કરતી રુદન કરવા લાગી છે. સત્યસ્થ પ્રભુએ આપેલો પુત્ર કોણે કેવી રીતે હરી લીધો? હે પુત્રો, હે વત્સ, હે તાત, હે ગુણાલંકૃત મુજબ પ્રાણો સહિત તને કોણ લઈ ગયું? આવી રીતના શોકથી વિહ્વલ બનેલી ઇન્દુમતી રાણી મૂર્છાવશ બનીને ઢળી પડી છે. પોતાના બાળકનું અપહરણ થયું જાણી મહાન શોક તેમજ દુઃખથી યુક્ત બનેલા આયુરાજાએ પણ ધૈર્યનો ત્યાગ કર્યો છે. દત્ત ભગવાને આપેલા પુત્રને વિઘ્ન કેવી રીતે પ્રાપ્ત થયું એ સંબંધી ચિંતાપરાયણ બનેલો રાજા અત્યંત દુઃખી બનેલો રાજા બહુ સમય સુધી શોક કરવા લાગ્યો છે. ત્યાર પછી દેવર્ષિ નારદ સાક્ષાત તે સ્થાનમાં આવી આયુરાજાને કહેવા લાગ્યા છે. તો નારદજીને પણ દત્ત ભગવાને જ મોકલ્યા હતા. હે રાજન, સત્યસ્થ ભગવાનનું વ્રત સાધન છે એમ નહીં માની તેની તમે અવગણના કરી એ જ તમારા શોકનું કારણ છે. માટે સર્વદા આ વ્રતને મુખ્ય સાધન તમે જાણો કે સત્યદત્ત વ્રતના પ્રભાવથી સર્વ મનોરથો સિદ્ધ થાય છે એવો મારો પણ નિશ્ચિત મત છે. તમારા પુત્રનું અપહરણ થયેલું છે પણ તે હાલમાં ક્ષેમ કુશળ છે એમ માની તમે શોક કરશો નહીં. તમારું બાળક મહાન, બળવાન, પરાક્રમશીલ, ગુણવાન અને સર્વજ્ઞ બની પોતાનું અપહરણ કરનાર શત્રુનો તે વધ કરી સુખપૂર્વક તમારી પાસે આવી પહોંચશે. આયુરાજાને આ પ્રમાણે કહી ઋષિશ્રેષ્ઠ નારદજી ત્યાંથી ચાલ્યા ગયા. નારદજી ગયા બાદ આયુરાજાએ સગળી હકીકત રાણી ઇન્દુમતીને કહી સંભળાવી. દત્ત ભગવાને જે પુત્ર આપણને આપેલો છે તે સર્વ પ્રકારે ક્ષેમ કુશળ છે આ પ્રમાણે નારદજીએ કહ્યું છે. માટે હે દેવી, તમે પણ શોક કરશો નહીં. રાજાથી આ પ્રમાણે કહેવાયેલા ઇન્દુમતી રાણી સુખયુક્ત બની શોકમાંથી વિરામ પામ્યા અને અભિવૃદ્ધિ પામેલા પુત્ર પ્રત્યેના પ્રેમ બંધનથી યુક્ત બની એ રાણીએ સત્યસ્થ વ્રત પણ શરૂ કર્યું છે. સર્વ પ્રકારે સિદ્ધિને આપવા વાળા મહાત્મા શ્રી સત્યસ્થ પ્રભુને મારા વંદન હો. જેમની કૃપાથી પુણ્યશાળી, ગુણવાન અને ધૈર્યવાન ઉત્તમ પુત્ર મને પ્રાપ્ત થયો. સુતવું વાચ્ય. સૂત મુનિ કહી રહ્યા છે કે ત્યારબાદ હુંડાસુરે હરણ કરેલા બાળકને રસોઈયાના હાથમાં આપ્યો અને કહ્યું કે હે રસોઈયા, મારા ઉત્તમ ભોજનને માટે આ બાળકને મારીને જુદી જુદી રીતે અનેક પ્રકારે એના માંસને તમે પકાવો. રસોઈયો પણ શસ્ત્ર ઉગામી બાળકને મારવા માટે તૈયાર થયો છે અને તે સમયે શસ્ત્રનો પ્રહાર કર્યો છતાં બાળક હસવા લાગ્યો છે અને બાળકને કોઈ પણ ઈજા ન થઈ. આ આશ્ચર્ય જોતા રસોઈયાએ વિચાર કર્યો કે મારે આ બાળકને હવે મારવો જોઈએ નહીં. તો દત્ત ભગવાનનું જે સુદર્શન ચક્ર હતું એ આ બાળકનું અદ્રશ્ય રીતે બાળકનું રક્ષણ કરતું હતું. વારંવાર તે બાળક સામે જોઈ બાળકની માતા ઇન્દુમતીએ કરેલા સત્યત વ્રત રૂપી સત્કર્મના પ્રભાવે પરમ કૃપાયુક્ત બનેલા રસોઈયાએ સૈરંદ્રી નામની દાસી દ્વારા વશિષ્ઠ ઋષિના પુણ્યકારી આશ્રમ ના પર્ણકુટીના શુભ દ્વાર આગળ તે બાળકને સ્થાપન કર્યો છે. એટલે કે વશિષ્ઠ ઋષિના આશ્રમના દ્વારે તે બાળકને છાનામાના મૂકી આવ્યા છે. તે સમયે રસોઈયાએ બીજા કોઈ પ્રાણીનું માંસ પકવ્યું અને હુંડાસુરને બાળકનું માંસ છે એમ કહી તેને ખાવા માટે આપ્યું છે. તે સાંભળી દૈત્ય શ્રેષ્ઠ હુંડાસુર
અત્યંત પ્રસન્ન થયો અને સૂતજી કહી રહ્યા છે કે સવારના પર્ણકુટીના દ્વાર આગળ સ્થાપિત કરેલા દિવ્ય લક્ષણોથી યુક્ત ઉત્તમ બાળકને ઋષિવર વશિષ્ઠે જોયો છે અને વશિષ્ઠ મુનિએ જ્ઞાન દ્રષ્ટિથી બાળક સામું જોઈને આયુ રાજાના ચરિત્ર સંપન્ન આ પુત્ર છે એમ જાણી કૃપાપૂર્વક વશિષ્ઠ મુનિએ સુંદર બાળકને ઉચક્યો છે અને જ્યાં ઉચકવાને માટે બ્રાહ્મણવર્ય વશિષ્ઠ મુનિ પોતાના હાથથી બાળકને ગ્રહણ કરે છે તે જ સમયે દેવતાઓએ આકાશમાંથી બાળક ઉપર સુંદર પુષ્પોની વૃષ્ટિ કરી છે. વશિષ્ઠ મુનિએ તે બાળકને જોઈ તે સમયે વરદાન આપ્યું કે હે બાળક, તારું નહુષ એ પ્રમાણેનું નામ લોકમાં પૂજનીય બનશે. હે બાલ રાજા, કોઈ પણ પ્રકારની બાલ ચેષ્ટાથી તું હર્ષ પામતો નથી, માટે નહુષ એ પ્રમાણેનું તારું નામ લોકમાં પૂજનીય બનશે અને એ નામથી જ તું પ્રખ્યાત થઈશ. એ બાળકના જાતકર્માદી સર્વ સંસ્કાર વશિષ્ઠ મુનિએ કર્યા અને બીજવર્ય વશિષ્ઠ મુનિ પાસે વેદ શાસ્ત્રાદિકનું અધ્યયન કરી મહાબુદ્ધિશાળી એવા તેને વશિષ્ઠ મુનિ પાસે સર્વ રહસ્ય સહિત ધનુર્વેદ એટલે કે શસ્ત્ર વિદ્યા પણ પ્રાપ્ત કરી છે. એ પ્રમાણે અત્યંત સુંદર નહુષ રાજકુમાર સર્વ વિદ્યામાં નિપુણ બને છે અને વશિષ્ઠ ઋષિની કૃપાથી ધનુષ્ય બાણ ધારણ કરનાર થયો છે. સૂત ઉવાચ, સૂત મુનિ કહે છે કે હે ઋષિઓ, તે જ સમયે આ બાજુ આયુ રાજાએ સત્યદત્તનું વ્રત પૂર્ણ ભાવથી નારદજીના વચન અનુસાર સ્મરણ કરી ફરીવાર કર્યું અને તે વ્રતના પ્રભાવથી પ્રેરાયેલા વશિષ્ઠ મુનિએ નહુષને બોલાવીને આ પ્રમાણે કહ્યું છે. વશિષ્ઠ ઉવાચ, વશિષ્ઠ મુનિ કહી રહ્યા છે કે હે બાલ રાજા, તારા પિતા તો આયુ રાજા છે અને તારી માતા એ ઇન્દુમતી રાણી છે. સોમવંશના ભૂષણ રૂપ તું તેમનો પુત્ર નહુષ છે. ચારણોના સંભાષણ દ્વારા તારા હાથે થનારા પોતાના મૃત્યુથી ગભરાયેલા હંડાસુરે તારું અપહરણ કર્યું અને તને રસોઈયાને મારવા માટે સોંપ્યો હતો. રસોઈયાએ તને મારવાને માટે શસ્ત્રનો પ્રહાર કરતા તે શસ્ત્ર છિન્ન ભિન્ન થઈ ગયું અને તેથી દયાળુ એવા રસોઈયાએ દાસી દ્વારા તને મારા આશ્રમ નજીક મૂકવામાં આવ્યો હતો. આ પ્રમાણે મુનિએ નહુષના પ્રત્યે સર્વ જન્મ રહસ્ય કહી સંભળાવ્યું અને પછી કહ્યું કે હે નહુષ, અહીંથી નીકળી ગંગા કિનારે રહેલા મહાબળશાળી હુંડાસુર પાસે જઈ પાપી એવા તે દૈત્યાધમ હુંડાસુરનો તું નાશ કર. આ પ્રમાણે નહુષ પ્રત્યે કહી મહાન બુદ્ધિમાન વશિષ્ઠ ઋષિ વિરામ પામ્યા. નહુષ પણ સર્વ મુનિજનોની આજ્ઞા લઈ હુંડાસુર પાસે જવા માટે તૈયાર થયો છે. તે ઋષિજનો મહાબળવાન આયુપુત્ર નહુષને આશીર્વાદ આપવા લાગ્યા છે. આકાશમાં સર્વ દેવતાઓ પણ દુંદુભીના નાદો કરવા લાગ્યા છે અને તે બધા દેવતાઓ નહુષના મસ્તકને વિશે પુષ્પોનો વરસાદ વરસાવવા લાગ્યા છે. ત્યાર પછી તે જ સમયે પૂર્ણ આનંદ સ્વરૂપ વાળા વિષ્ણુ ભગવાન વગેરે પ્રધાન દેવતાઓ ત્યાં આવી પહોંચ્યા છે. આવેલા દેવતાઓએ મહાતેજસ્વી નહુષને દિવ્ય શસ્ત્ર અને અસ્ત્રો આપ્યા. ઇન્દ્ર ભગવાને સારથી ઘોડા સહિત રથ પણ આપ્યો છે. રત્નજડિત તેજસ્વી દિવ્ય રથમાં આરૂઢ થઈને નહુષ જ્યાં દૈત્યાધમ રહેતો હતો તે સ્થાનમાં આવી પહોંચ્યો છે. નદી કિનારે વનના મધ્ય ભાગમાં મહાપરાક્રમી નહુષે પ્રવેશ કર્યો અને તે સમયે ત્યાં યુવાવસ્થા સંપન્ન દિવ્યાંગનાઓ પણ આવી પહોંચી છે. તે ગાંધર્વના સંગીત રહસ્યને જાણવા વાળી દિવ્યાંગનાએ શ્રેષ્ઠ રાજવી સમા નહુષનું યશોગાન ગીતો દ્વારા કરવા લાગી છે અને આવેલા શત્રુ સમા નહુષ પ્રત્યે હુંડાસુરે આ પ્રમાણે કહ્યું કે હે દુષ્ટો, જો તારે જીવવું હોય તો અહીંથી જલ્દી ચાલ્યો જા. નહુષ વાચો. તો હુંડાસુરે જે
નહુષને વાક્યો કયા તેના જવાબમાં નહુષ કહી રહ્યો છે કે પહેલા જ જે તે મારું બાળ સ્વરૂપમાં સૂતિકા ઘરમાંથી અપહરણ કરેલું તે હું નહુષ છું. હે દુષ્ટ, તારો વધ કરવા માટે આ સ્થાનમાં હું આવી પહોંચ્યો છું. તો અપહૃત બાળકને આવેલો જાણી આ કેવી રીતે જીવતો રહ્યો કે થયો એ પ્રમાણે વિચાર કરી હુંડાસુરે રસોઈયાને વારંવાર પૂછ્યું કે તે પેલા બાળકને માર્યો હતો કે નહીં. તેવી જ રીતે રાણીની દાસીને પણ હુંડાસુરે પૂછ્યું તો તે દાસીએ પણ બાળકને અમે અમારી સમક્ષ મારી નાખ્યો અને તેનું માંસ તમને ખાવા આપ્યું એમ તેને કહ્યું છે. જો સાચે જ આમ હોય તો મારું દૈવ જ વિપરીત માલમ પડે છે. આમ કહી રથમાં આરૂઢ થઈને સૈન્ય સહિત હુંડાસુર યુદ્ધ કરવા માટે નીકળી પડ્યો છે. હુંડાસુરના તે સર્વ સૈનિકો યુદ્ધમાં બાણ વગેરે તીક્ષ્ણ શસ્ત્રાસ્ત્રોથી તે મહાન નહુષ સાથે યુદ્ધ કરવા લાગ્યા છે. ત્યારબાદ પુણ્યભૂમિમાં સજ્જિત ધનુષ્યબાણ ધારણ કરવા વાળા શોભાયમાન તે નહુષ રાજાએ દત્ત ભગવાનની કૃપાથી મદોન્મત્ત એવા અસુરોનો તીક્ષ્ણ બાણોથી નાશ કર્યો છે. તેથી હુંડાસુર ક્રુદ્ધ થયો અને આયુના પુત્ર નહુષને કહેવા લાગ્યો છે કે હે આયુપુત્ર નહુષ, હમણાં જ તને હું યમલોકમાં પહોંચાડીશ. તો જવાબમાં નહુષ શું કહે છે સાંભળો. નહુષ ઉવાચ. નહુષ કહે છે કે હે દૈત્ય, હું અત્યારે જ પાપી એવા તારો નાશ કરીશ. આમ કહી પોતાના દિવ્ય એવા માકલી નામના સારથીને કહ્યું કે હે સારથી, તમે મારા રથને હુંડાસુરની સામે લઈ જાઓ. નહુષથી આ પ્રમાણે કહેવાયેલા સારથીએ રથના ઘોડાઓને દોડાવી મૂક્યા છે. તે સમયે હંસની માફક રથના ઘોડાઓ આકાશમાં ઉડવા લાગ્યા અને રથમાં બેઠેલો આયુપુત્ર નહુષ સૂર્ય સમાન શોભવા લાગ્યો છે. તો આ તરફ હુંડાસુર પણ પોતાના તેજથી રથમાં શોભી રહ્યો હતો અને બંને વીરોનું યુદ્ધ દેવતાઓને પણ આશ્ચર્ય પમાડનારું બની રહ્યું છે. એ સમયે મોટા મોટા વીર પુરુષોને પણ અત્યંત ભય પમાડનારું યુદ્ધ થયું અને રાજાથી 5 બાણ વડે વિંધાયેલો હુંડાસુર યુદ્ધ ભૂમિમાં પડ્યો છે અને ગદા ઉગામીને વેગથી રાજા સામે દોડ્યો છે. તે સમયે નહુષે અણિયાળી તલવારથી તેનો હાથ કાપી નાખ્યો છે. પછી વજ્રના પ્રહાર જેવો શબ્દ કરી તે સમયે જેનું નિવારણ ન થઈ શકે એવો રાક્ષસ તે રાજાની પડખે આવી પહોંચ્યો છે. તે વખતે નહુષ વડે હૃદયને વિશે મહાશક્તિનો પ્રહાર થતા મરણ પામેલો તે દૈત્ય વજ્રથી હણાયેલા પર્વતની માફક શીઘ્ર પૃથ્વી વિશે પડ્યો છે. તે સમયે બધા દાનવો દુઃખી થઈ કિલ્લામાં પ્રવેશવા લાગ્યા છે અને સિદ્ધો, ચારણો, ગંધર્વો અને દેવતાઓ રાજી થયા છે. સૂતૌ વાચ. અત્યંત રૂપવતી તેમજ સૌંદર્યવતી શંકર નામના ગંધર્વની કન્યા અશોક સુંદરી ગંગા નદીના કિનારે પોતાના મનોરથની પૂર્તિ માટે તપશ્ચર્યા કરતી હતી. તે તપસ્વીની અશોક સુંદરી રંભા નામની અપ્સરા સાથે રાજી થઈ તે નહુષની પાસમાં આવી અને આ પ્રમાણે કહેવા લાગી છે. હે રાજશ્રેષ્ઠ વીર નહુષ, કૃપાપૂર્વક આપ મારી સાથે વિવાહ કરો. નહુષ વાચ. નહુષ જવાબમાં કહી રહ્યા છે કે મારા ગુરુવરે બતાવેલા મુહૂર્તમાં હું તારી સાથે લગ્ન કરીશ. અને એ પ્રમાણે તેણીને કહી રંભા સહિત તેણીને સાથે લઈ શ્રેષ્ઠ રાજા સમો નહુષ રથમાં બેસી વશિષ્ઠ મુનિના આશ્રમ પ્રત્યે જવા લાગ્યો. અશોક સુંદરી સહિત રાજાએ આશ્રમમાં રહેલા વશિષ્ઠ મુનિને પ્રણામ કરી બનેલી બધી વિના વશિષ્ઠ ગુરુને નિવેદન કરી છે. શુભ તિથિ અને શુભ લગ્ન મુહૂર્ત આપી પહોંચતા નહુષ તેમજ અશોક સુંદરીનું બ્રહ્મવાદી ઋષિઓ દ્વારા
વશિષ્ઠ મુનિ વડે લગ્ન કરાવ્યું છે. પત્ની સહિત નહુષને આશીર્વાદોથી અભિવાદિત કરી માતા પિતા આયુરાજા અને ઇન્દુમતી રાણીના દર્શન માટે જલ્દી તે બંનેને મોકલી આપ્યા છે. નહુષ રાજા પણ દ્વિજવર વશિષ્ઠ મુનિને વંદન કરી પોતાના નગર પ્રત્યે જવા લાગ્યો છે. સુતૌ વાચ. સૂત મુનિ કહી રહ્યા છે કે તે સમયે દેવતાઓએ મોકલાવેલી મેનકા નામની અપ્સરા ઇન્દુમતી રાણીને કહેવા લાગી કે મહારાણી, તમારો પુત્ર નહુષ હાલમાં જ નગરમાં આવી રહ્યો છે. તે રાણી મેનકાનું વચન સાંભળી રાજાની પાસમાં આવી કહેવા લાગી કે હે રાજન, તમારો પુત્ર આવે છે એ પ્રમાણે આ મેનકા કહે છે. તો આ શુભ વધામણીના સમાચારના બદલામાં રાજાએ મેનકાને રત્નજડિત સુવર્ણની દિવ્ય માળા ભેટમાં આપી છે. પત્ની સહિત રાજાએ તે સમયે સપ્તદત્તનું આનંદપૂર્વક સ્મરણ કર્યું અને પછી પુત્રના આગમનના અંગમાં મોટો મહોત્સવ કર્યો છે. તો સર્વગુણ સંપન્ન સર્વશ્રેષ્ઠ પરમાનંદ માત્રેક સ્વરૂપવાળા મનુષ્યોના શોકને નિવૃત્ત કરનાર તેમજ મંગલનું દાન કરનાર શ્રી સપ્તદત્ત ભગવાનને હું વંદન કરું છું. તે પ્રમાણે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો છે. તે સમયે મહાબુદ્ધિમાન નહુષ પોતાની પત્ની અશોક સુંદરીની સાથે તેમજ દેવતાઓ અને રંભા અપ્સરાની સાથે ગીત વાદ્યોના મંગલ ઘોષપૂર્વક સર્વ શોભા સંપન્ન પોતાના નાગ નામના નગરને વિશે આવી પહોંચી છે. દેવની માફક સ્વરૂપવાન અને પુણ્યશાળી પુરુષોથી અલંકૃત, સોનાના તોરણોથી યુક્ત, ધજા પતાકાથી અલંકૃત, દિવ્ય સ્વરૂપવતી સ્ત્રીઓથી યુક્ત, હાથી ઘોડા યુક્ત, રથથી વિવિધ પ્રકારના મંગળ શબ્દો, વેદના પવિત્ર ઘોષથી યુક્ત, મંગલ ગીતો અને વાજિંત્રોના શબ્દોથી યુક્ત, વીણાના તેમજ વેણુના શબ્દોથી યુક્ત અને સર્વ પ્રકારના શોભા સંપન્ન એવા ઉત્તમ નગરમાં વેદના મંગલનાથથી બ્રાહ્મણો દ્વારા અભિનંદિત થયેલા રાજાએ પ્રવેશ કર્યો છે. પુણ્યશાળી પિતાને તેમજ પુણ્યશાળી માતાને જોતા મહાન હર્ષથી યુક્ત બનેલા તે નહુષે માતા પિતાને ચરણમાં વંદન કર્યા છે. અશોક સુંદરીએ પણ તે બંને માતા પિતા સમા સાસુ સસરાના ચરણોમાં વંદન કર્યા છે. તે બંને માતા પિતાએ પુત્રને આલિંગન આપી નેત્રના જળથી એટલે હર્ષના આંસુઓથી બાળકનું સિંચન કર્યું છે. અને પછી નહુષે માતા પિતા પ્રત્યે તેમના કુશળ સમાચાર પૂછ્યા છે. આ પ્રમાણે પોતાના પુત્ર દ્વારા કુશળ સમાચાર પૂછાતા તેના માતા પિતા આનંદથી પુલકિત બન્યા છે. માતા પિતા કહેવા લાગ્યા છે કે હે પુત્રો, આજે તારા દર્શનથી અત્યારે જ બધા રોગો નષ્ટ થયા છે, દુઃખ અને શોક પણ દૂર થઈ ગયો છે અને અમે તારાથી કૃતકૃત્ય બન્યા છીએ. એમ કહી પુત્રને આલિંગન આપી બંને માતા પિતા તેનું મસ્તક સૂંઘવા લાગ્યા છે. સુતૌ વાચ. સૂત મુનિ કહી રહ્યા છે કે ત્યારબાદ નહુષે માતા પિતા પાસે આવી તેઓના પ્રત્યે જે જે બન્યું હતું તે સર્વ હકીકત કહી સંભળાવી, તેમજ વૃંદાસુરે પોતાનું અપહરણ તે વાત પણ કહી સંભળાવી. માતા પિતા તે સાંભળી ખૂબ પ્રસન્ન ચિત્તવાળા બન્યા અને વિશેષ પ્રકારથી તે બંને સત્યત વ્રતનું ફરી પાલન કર્યું છે. નહુષે ધનુષ્ય બાણ લઈ ઇન્દ્રના રથમાં બેસી 7 દ્વીપ વાળી સમગ્ર નગરો સહિતની પૃથ્વી જીતી લીધી અને ઐશ્વર્યપૂર્ણ એવી તે પૃથ્વી માતા પિતાને અર્પણ કરી છે. તો દાનાદિકથી ધર્મો દ્વારા તેમજ પુણ્યકારી સત્કર્મો દ્વારા નિત્ય માતા પિતાને સંતુષ્ટ કરનાર નહુષે રાજસુયાદિક યજ્ઞો પિતા પાસે યજન કરાવ્યું. આમ આયુપુત્ર નહુષે સર્વ પ્રકારના યજ્ઞો, દાનો, વ્રતો અને નિયમાદિક સાધનો દ્વારા માતા પિતાને સંપૂર્ણ રીતે કૃતકૃત્ય કર્યા છે. ત્યાર પછી તે આયુરાજાના નાગપુર નામના નગરમાં સમગ્ર દેવતાઓ આવ્યા અને મહાન યશસ્વી આયુરાજાએ સિદ્ધ અને શ્રેષ્ઠ મુનિઓ દ્વારા શિવ ગંધર્વની કન્યા અશોક સુંદરી સહિત
નહુષનો પોતાના રાજ્યને વિશે અભિષેક કરાવી પોતાની પત્ની સાથે સદેહ સ્વર્ગને વિશે આયુ રાજા ગયા છે. સ્વર્ગના ઇન્દ્રાદી દેવતાઓ દ્વારા પ્રાપ્ત થનાર સુખોનો ત્યાગ કરી દેવતાઓ તેમજ સિદ્ધોથી સારી પૂજાયેલા પુત્રના તેજ અને પ્રભાવથી સત્કર્મો કરી તે દ્વારા મહાજ્ઞાની બનેલા આયુ રાજા દત્તલોકને વિશે ગયા છે અને પોતાના પુણ્યના પ્રભાવથી ત્યાં તેઓ નિવાસ કરવા લાગ્યા છે. સર્વ પ્રકારના ઐશ્વર્યથી સંપન્ન બનેલા નહુષ રાજાએ પણ વારંવાર સત્યદત્તનું વ્રત આચર્યું છે અને તેથી તે વ્રત દ્વારા સહેલાઈથી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરી તે નહુષ રાજા અત્યંત સુખી બન્યા છે. હે મુનિઓ, શ્રેષ્ઠ એવા સત્યસ્થ ભગવાનના વ્રતનો મહિમા મેં તમારી પ્રત્યે કહી સંભળાવ્યો છે. હવે બીજું શું સાંભળવાની તમે ઈચ્છા રાખો છો? ઇતિ શ્રી પુરાણ સમુચ્ચયે સારોદ્ધારે શ્રી લક્ષ્મીનારાયણ સંવાદે સત્યસ્થ કથાયામ તૃતીયોધ્યાય. આ પ્રમાણે પુરાણ સમુચ્ચય સારોદ્ધાર પ્રકરણમાં લક્ષ્મીનારાયણ સંવાદાત્મક પ્રસંગમાં શ્રી સત્યસ્થ વ્રત કથાનો ત્રીજો અધ્યાય સમાપ્ત થયો છે. અથ ચતુર્થોધ્યાય. અધ્યાય 4. ઋષય ઉચુઃ. ઋષિઓ કહેવા લાગ્યા કે હે સૂત મુનિ, સમગ્ર જગતનું કલ્યાણ કરવા વાળી સત્યદત્તની કથા ફરીવાર અમને કહો, કારણ આ કથા સાંભળવા માટે ફરીવાર અમારા હૃદયમાં બુદ્ધિપૂર્વકનો આદર વધતો જાય છે. સૂત ઉવાચો. સૂત મુનિ કહી રહ્યા છે, હે મુનિવરો, ફરી આ કથા સંબંધમાં બીજું ચરિત્ર તમને કઈ સંભળાવું છું, તેને તમે ધ્યાનપૂર્વક સાંભળો. સરસ્વતી, શિવા, ભદ્રા, કુંભી અને ભોગાવતી આ 5 નદીઓના સંગમથી બનેલી પંચગંગા નદી તેમજ કૃષ્ણા અને વેણી નદીના પુણ્યકારી ત્રિવેણી સંગમને વિશે અમરપુર નામના ક્ષેત્રમાં શુકલ નામનો વૈશ્ય રહેતો હતો. તો હાલમાં આ સ્થાન નરસોબાની વાડીના નામે ઓળખાય છે. તે વૈશ્ય હંમેશા દત્તશ્રીની પૂજામાં પરાયણ રહેવા વાળો હતો અને દૈવવશાત મહાન દારિદ્ર્યના દુઃખથી તે પીડાતો હતો. તે છતાંય યથાશક્તિ ભક્તિભાવથી હંમેશા તે બ્રાહ્મણોનું પૂજન કરતો હતો. એક સમયે તીર્થયાત્રાના નિમિત્ત દત્તશ્રીનું સ્મરણ કરી કોઈ સર્વજ્ઞ એવો શ્રેષ્ઠ બ્રાહ્મણ તે શુકલ વૈશ્યને ઘેર આવી પહોંચ્યો છે. વૈશ્ય શુકલે તે બ્રાહ્મણને વંદન કરી ભક્તિપૂર્વક દંડવત પ્રણામ કર્યા અને પછી તે દયાયુક્ત બનેલો શ્રેષ્ઠ બ્રાહ્મણ તેના પ્રત્યે કહેવા લાગ્યો છે. તે બ્રાહ્મણ કહે છે, હે વૈશ્ય, તમે વિધિપૂર્વક સત્યદત્તનું વ્રત કરો. તે વ્રત કરવાથી તમારા સર્વ મનોરથો જલ્દી સિદ્ધ થશે. આ પ્રમાણે કહી તે બ્રાહ્મણ શીઘ્ર ત્યાંથી બીજા તીર્થને વિશે જવા માટે નીકળી પડ્યો છે. તે પછી અમરાપુર ક્ષેત્રમાં તે વૈશ્ય યથાશક્તિ વિધિપૂર્વક શ્રદ્ધા અને ભક્તિભાવથી શ્રી સત્યદત્તનું વ્રત કર્યું અને ભક્તિપૂર્વક પોતાના પત્ની તેમજ પુત્રાદિક પરિવાર સહિત તે વૈશ્ય દત્તનો પ્રસાદ ગ્રહણ કર્યો છે. તે વ્રતના પ્રભાવથી અખંડ લક્ષ્મીથી વિરાજિત બનેલા વૈશ્ય પુત્ર પુત્રાદિક સહિત ધાન્યની સમૃદ્ધિથી યુક્ત બને છે. વળી આ વ્રતના પ્રભાવથી તે વૈશ્ય સર્વ પ્રકારના ઐશ્વર્યથી યુક્ત બન્યો અને પોતાની જ્ઞાતિમાં પ્રતિષ્ઠિત બન્યો. ત્યારથી તે વૈશ્ય વારંવાર આ સત્યદત્તનું વ્રત કર્યા કરતો હતો. તે વૈશ્ય દત્તાદિક દેવતાઓનું સારી રીતે પૂજન કરી ગુરુના ઉપદેશ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરી આ લોકમાં સર્વ પ્રકારના સુખો ભોગવી અંતમાં દત્તલોકને વિશે ગયો છે. તે વૈશ્ય કરેલું વ્રત જોઈ તેનાથી પ્રભાવિત બનેલા કેટલાક શુદ્રજનોએ પણ ભક્તિપૂર્વક સત્યદત્તનું વ્રત કર્યું અને તેથી તે શુદ્રો પણ તત્કાલ સર્વ મનોરથથી પરિપૂર્ણ બન્યા છે. બીજા પણ રથકાર એટલે કે રથ બનાવનાર વગેરે શિલ્પી લોકો શ્રદ્ધા ભક્તિપૂર્વક સત્યદત્તનું ઉત્તમ વ્રત કરી સર્વ ઈચ્છિત મનોરથો શીઘ્ર પ્રાપ્ત
કરી શક્યા છે। આ પ્રમાણે આ સત્યદત્ત ભગવાનનું સર્વ પ્રકારે ઈચ્છિત મનોરથોને પૂર્ણ કરાવનારું વ્રત હે મુનિવરો સર્વલોકમાં પ્રસિદ્ધ બને છે। ઇતિ શ્રી પુરાણ સમુચ્ચય સારોદ્ગારે શ્રી લક્ષ્મીનારાયણ સંવાદે સત્યદત્ત કથાયામ ચતુર્થોધ્યાય। આ પ્રમાણે પુરાણ સમુચ્ચયના સારરૂપ લક્ષ્મીનારાયણના સંવાદ સ્વરૂપમાં આ પ્રસંગમાં સત્યદત્તની કથાનો ચોથો અધ્યાય સમાપ્ત થયો છે। અથ પંચમોધ્યાય। સૂત ઉવાચ। અધ્યાય 5। સૂત મુનિ કહે છે, એક સમયે કૃષ્ણા નદીને પવિત્ર કાંઠે ઔદુંબર વૃક્ષના મૂળ પ્રદેશને વિશે વિરાજમાન દત્તાત્રેય મુનિને જોવા માટે ભક્તિયુક્ત એવા શ્રેષ્ઠ બ્રાહ્મણો આવી પહોંચ્યા। દત્તશ્રીનું દર્શન કરી તેમને પ્રણામ કરી બ્રાહ્મણો તેમની વારંવાર સ્તુતિ કરવા લાગ્યા છે। તે સ્થાનમાં આવેલા બ્રાહ્મણોએ ત્યાં જ દત્તશ્રીની પાસમાં સત્યદત્તનું વ્રત કર્યું અને વ્રતના અંગમાં દત્તશ્રીનું ઉત્તમ રીતે પૂજન કરી પ્રસાદ ગ્રહણ કર્યો છે। દત્તશ્રીનું પૂજન સમયનું દર્શન કરવા બીજા ઘણા મનુષ્યો આવેલા હતા। ભગવત પૂજનનું દર્શન કરી આનંદ ચિત્તથી જેમણે જેમણે પ્રસાદ ગ્રહણ કર્યો તે બધામાંથી કેટલાકના ઈચ્છિત મનોરથો સિદ્ધ થયા। મુમુક્ષુ મનુષ્યો શીઘ્ર મુક્ત બન્યા અને બ્રહ્મજ્ઞાનની ઈચ્છાવાળા મનુષ્યોને શીઘ્ર બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયું અને રોગથી પીડાતા મનુષ્યો હંમેશને માટે રોગ મુક્ત બન્યા છે। દારિદ્ર્યથી પીડિત થતા મનુષ્યોને ધનની પ્રાપ્તિ થઈ છે। કેટલાક મનુષ્યો પિશાચ વગેરેના ઉપદ્રવથી મુક્ત થઈ સુખી બન્યા છે, તેમજ કેટલીક વંધ્યા સ્ત્રીઓને સંતાન પ્રાપ્તિ થઈ છે। આમ તે બધા મનુષ્યોને વિવિધ સુખોની પ્રાપ્તિ આ વ્રતના પ્રભાવથી થઈ છે। જે લોકો પ્રસાદનો અનાદર કરી પોતાને ઘેર પાછા ફર્યા તેમાંથી કેટલાક પાંગડા બન્યા, કેટલાક અંધ થયા, કેટલાક મૂંગા થયા, કેટલાક પેટ વગેરે સ્થાનોમાં વેદના અનુભવવા લાગ્યા, તો કેટલાક મૂર્છાવશ બની પ્રેતની માફક પૃથ્વીને વિશે આરોટવા લાગ્યા છે। તો આમ દરેકને પોતાના અપરાધ પ્રમાણેની શિક્ષા પ્રાપ્ત થઈ છે। આ પ્રમાણે સર્વે અપરાધી અધમ પુરુષો દુઃખયુક્ત બન્યા છે, તેથી તેમના સર્વ સગાવાલા વિચાર કરવા લાગ્યા છે। શ્રી સત્યદત્તના પ્રસાદની અવગણના પરિણામે આ દુઃખ પ્રગટ થયેલું છે એમ મનમાં વિચારી ઔદુંબર વૃક્ષની પાસે તે અપરાધીઓને લઈ તેમના સગાવાલા દત્તશ્રીની પાસમાં આવી પહોંચ્યા અને ત્યાં સારી રીતે દત્તશ્રીનું પૂજન કરી ભક્તિપૂર્વક પ્રસાદનો સ્વીકાર કર્યો છે। અપરાધીજનોને પ્રસાદ આપી અપરાધીજનો સહિત તેમના સ્વજનો દયાના ભંડાર સમા સત્યદત્ત ભગવાનને પ્રસન્ન કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે દત્ત પ્રભુ, ઉન્મત્ત બની આ લોકોએ આપનો અપરાધ કરેલો છે, માટે આપ ઉદાર ચિત્તે આ અપરાધીઓના પાપોની ક્ષમા આપો અને સર્વ લોકો ઉપર દયાનિધિ આપ અનુગ્રહ કરો। આ પ્રમાણે દેવેશ દત્તશ્રીની પ્રાર્થના કરી સર્વ મનુષ્યો તેમનું ધ્યાન ધરવા લાગ્યા અને તેથી દત્તશ્રીના અનુગ્રહ દ્વારા બધા પહેલાની જેમ જ પૂર્વવત સુખી થયા છે। આ લોકમાં સર્વ પ્રકારનું સુખ ભોગવી અંતમાં તે સર્વ દત્તલોકને વિશે ગયા છે। હંમેશા વિષ્ણુ વગેરે દેવતાઓ કરતા દત્તાત્રેય ભગવાન અધિક માનેલા છે, કારણ કે તેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવતાઓ સંયુક્ત રૂપે હોય છે। એટલા માટે દત્તશ્રીનું સેવન જલ્દી ઈચ્છિત અને મનોરથને સિદ્ધ કરવા વાળું છે અને તેથી સત્યદત્તની આરાધના ઉત્તમ કહેલી છે। સત્યદત્તની પૂજા ઈચ્છિત મનોકામનાઓને અત્યંત જલ્દીથી પૂર્ણ કરે છે। સત્યનારાયણ દેવતાઓથી તથા જગદંબા અને ગણેશજીથી દત્તાત્રેય ભગવાનને સંતોએ શ્રેષ્ઠ માનેલા છે અને તેમના કરતા પણ સત્યદત્ત ભગવાનને અતિ શ્રેષ્ઠ કહેલા છે। તેમનું પૂજન અતિ શીઘ્રપણે ફળ આપનારું સુખની ઈચ્છા રાખવા વાળાઓએ અવશ્ય વિધિપૂર્વક
યથાશક્તિ સત્યદત્તનું વ્રત આચરવું. જે કોઈ માનવી પરમ પુણ્યકારી સત્યદત્તનું વ્રત કરે અને શ્રદ્ધા ભક્તિપૂર્વક પુણ્યકારી સત્યત વ્રતના મહિમાને સમજાવતી કથાને સાંભળે તેના મનોરથો સત્યત ભગવાનની કૃપાથી પૂર્ણ થાય અને આ લોકમાં સર્વ પ્રકારના સુખોનું સેવન કરી અંતમાં દત્તલોકનો અધિકારી થાય છે. સૂતૌ વાચો. સૂત મુનિ કહી રહ્યા છે કે હે મુનિઓ, યથાશક્તિ સત્યદત્તનું મહાત્મ્ય મેં આપની સમક્ષ કહી સંભળાવ્યું છે. હે દત્ત ભક્ત એવા મુનિવરો, આપ સર્વ મારા ઉપર અનુગ્રહ કરો. મુનય ઉચુહુ. મુનિઓ બોલ્યા કે હે સૂત મુનિ, સત્યદત્તનું પરમ શ્રેષ્ઠ એવું મહાત્મ્ય આપની પાસેથી સાંભળી અમે હંમેશા કૃતકૃત્ય અને આનંદી થયા છે. નારાયણ વાચો. નારાયણ કહે છે કે હે પ્રિય લક્ષ્મીજી, ઈચ્છિત મનોરથોને આપનાર અત્યંત શ્રેષ્ઠ એવું સત્યત વ્રતનું ગુપ્ત રહસ્ય મેં તમારા પ્રત્યે કહ્યું છે. આ પ્રમાણે કહી જગતના સ્વામી લક્ષ્મીપતિ નારાયણ આનંદયુક્ત બન્યા છે. જવાબમાં રમા ઉવાચો. લક્ષ્મીજી કહે છે કે હે સર્વ લોકના સ્વામી ભગવાન, હું મારા વિશે આપની દયા જોઈ રહું છું. સત્યદત્તનું વ્રત સાંભળી હે માનસ, આજે હું કૃતકૃત્ય થયેલું છું. આ પ્રમાણે શ્રી હરિને કહી આનંદિત બનેલા લક્ષ્મીજીએ તે વ્રતને હંમેશા માટે ઋષિ મુનિઓ દ્વારા મનુષ્યના કલ્યાણ માટે પ્રગટ કરાવ્યું અને તેના ફળને જાણનારા એટલે કે વ્રત દ્વારા પ્રાપ્ત થતા ફળનો અનુભવ કરવા વાળા લોકોને સાંભળી લક્ષ્મીજી અત્યંત પ્રસન્ન થયા છે. વ્યાસૌ વાચો. અનંત ગુણવાળા દયાનિધિ સત્યત ભગવાન હંમેશા અમૃતમય કૃપા દ્રષ્ટિથી સર્વનું કલ્યાણ કરો એમ વ્યાસ મુનિ કહી રહ્યા છે. શ્રી પુરાણ સમુચ્ચય સારોદ્ગારે શ્રી લક્ષ્મીનારાયણ સંવાદે શ્રી સત્યત કથાયામ પંચમોધ્યાય. આ પ્રમાણે પુરાણ સમુચ્ચય સારરૂપ પ્રકરણમાં શ્રી લક્ષ્મીનારાયણ સંવાદાત્મક આ 5મો અધ્યાય સમાપ્ત થયો છે. ઇતિ શ્રી સત્યત વ્રત કથા સમાપ્તા. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રી સત્યત દેવ કી જય. એના પછી આરતી છે. જય 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 ગુરુદેવ વંદે ત્રિકુમારમ ત્રિભુવન ભરતારમ ગુરુ ત્રિભુવન ભરતારમ જનિ મૃતિ સંસ્કૃતિ કાલમ તાપત્રયહારમ. જય 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 ગુરુદેવ કરુણા પારાવારમ યોગી જનાધારમ ગુરુ યોગી જનાધારમ કૃત ભવ જલ નિધિ પારમ ષડ દર્શન સારમ. જય 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 ગુરુદેવ ભોગાપવર્ગ દ્વારમ કૃતમોદાસારમ ગુરુ કૃતમોદાસારમ નત જન વરદાતારમ નિગમાગમ સારમ. જય 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 ગુરુદેવ ધૃતગલ મૌપિકહારમ કીર્ણ જટાભારમ ગુરુ કીર્ણ જટાભારમ ધામના નિરજિત મારમ ષડરિપુ સંહારમ. જય 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 ગુરુદેવ દુશીલાતિ કરાલમ ભસ્માંકિત બાલમ ગુરુ ભસ્માંકિત બાલમ શંખ ત્રિશૂલ ભાજન સ્રગ્વાદ્યારિકરમ. જય 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 ગુરુદેવ કલિકલ્મષહંતારમ સુર નર મુનિતારમ ગુરુ સુર નર મુનિતારમ વૃત વિજનૈક વિહારમ જ્ઞાપ્તિ સુધારમ. જય 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 ગુરુદેવ દેવત્રયાવતારમ શાંતિ સુધાગારમ ગુરુ શાંતિ સુધાગારમ દૂરીકૃતનતભારમ રંગારંગકરમ. જય 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 ગુરુદેવ વંદે ત્રિકુમારમ ત્રિભુવન ભરતારમ ગુરુ ત્રિભુવન ભરતારમ
जनि मृत्यु संस्कृति कालम तापत्रयहारम। जय 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 गुरुदेव। कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेंद्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि। अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्री सत्य भगवान की जय।